અશ્વત્થામા હજુ પણ જીવિત છે? ક્યાં ભટકી રહ્યા છે દ્રોણાચાર્યના પુત્ર? એક એવો શખ્સ જે છેલ્લા 5000 વર્ષોથી પૃથ્વી પર ભટકી રહ્યો છે, જેના કપાળ પર ઊંડો ઘા છે, શરીરમાંથી પરુ અને લોહીની ગંધ આવે છે, પણ તેને ક્યારેય મૃત્યુ આવતું નથી. આપણે વાત કરી રહ્યા છીએ મહાભારતના એવા યોદ્ધાની, જેણે પોતાની એક ભૂલને કારણે આ યુગના અંત સુધી ભટકવાની સજા ભોગવવી પડી રહી છે. શું અશ્વત્થામા આજે પણ આપણી વચ્ચે જીવિત છે? શું એ સાચું છે કે મધ્યપ્રદેશના કિલ્લામાં આજે પણ દરરોજ સવારે કોઈ અદૃશ્ય શક્તિ શિવલિંગ પર ફૂલ ચઢાવે છે? આજે આપણે પુરાણો અને આધુનિક કાળના એવા પુરાવાઓ વિશે વાત કરીશું જે સાબિત કરે છે કે દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા હજુ પણ આ ધરતી પર જ ક્યાંક મોજૂદ છે. અશ્વત્થામા કોણ હતા? અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અને પાંડવો તેમજ કૌરવોના ગુરુના સંતાન હતા. તેમના જન્મ સમયે તેમના ગળામાંથી ઘોડા જેવો અવાજ નીકળ્યો હતો, તેથી તેમનું નામ અશ્વત્થામા રાખવામાં આવ્યું. અશ્વત્થામા જન્મથી જ અત્યંત શક્તિશાળી હતા અને તેમના કપાળ પર એક દિવ્ય મણિ હતો. આ મણિ તેમને ભૂખ, તરસ, થાક અને કોઈ પણ રોગ કે શસ્ત્રથી રક્ષણ આપતો હતો. મહાભારતના યુદ્ધમાં તેઓ કૌરવો પક્ષે લડ્યા હતા અને તેમની ગણના તે સમયના સૌથી શક્તિશાળી યોદ્ધાઓમાં થતી હતી. પણ યુદ્ધના છેલ્લા દિવસે એક એવી ઘટના બની જેણે તેમનું ભાગ્ય કાયમ માટે બદલી નાખ્યું. ભયંકર પાપ અને શ્રીકૃષ્ણનો શ્રાપ. મહાભારતનું યુદ્ધ પૂરું થવા આવ્યું હતું ત્યારે અશ્વત્થામાએ ક્રોધમાં આવીને રાત્રિના સમયે પાંડવોના શિબિર પર હુમલો કર્યો. તેમણે પાંડવોના 5 પુત્રોને પાંડવ સમજીને ઊંઘમાં જ મારી નાખ્યા. આટલું જ નહીં, તેમણે અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળક પર બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. આ પાપ જોઈને ભગવાન શ્રીકૃષ્ણ અત્યંત ક્રોધિત થયા. તેમણે અશ્વત્થામાના કપાળમાંથી દિવ્ય મણિ કાઢી લીધો અને શ્રાપ આપ્યો કે તું આ સૃષ્ટિના અંત સુધી, એટલે કે કલિયુગના અંત સુધી આ ધરતી પર ભટકતો રહીશ. તારા શરીરમાંથી હંમેશા લોહી અને પરુ વહેશે. તારી પીડાનો ક્યારેય અંત નહીં આવે અને તું ક્યારેય કોઈ મનુષ્ય સાથે વાત નહીં કરી શકે. અસીરગઢ કિલ્લાનું રહસ્ય. આજે હજારો વર્ષો પછી પણ મધ્યપ્રદેશના બુરહાનપુર પાસે આવેલા અસીરગઢ કિલ્લામાં અશ્વત્થામાના હોવાના ચોંકાવનારા પુરાવા મળે છે. કિલ્લાની અંદર એક પ્રાચીન શિવ મંદિર છે. સ્થાનિક લોકો અને પૂજારીઓનો દાવો છે કે દરરોજ સવારે જ્યારે મંદિરના દ્વાર ખોલવામાં આવે છે ત્યારે શિવલિંગ પર તાજા ફૂલ ચઢાવેલા હોય છે અને ચંદનનો લેપ લગાવેલો હોય છે. એવું માનવામાં આવે છે કે અશ્વત્થામા પોતે દરરોજ સવારે અહીં મહાદેવની પૂજા કરવા આવે છે. કેટલાક લોકોએ તો એવો પણ દાવો કર્યો છે કે તેમણે એક ખૂબ જ ઊંચા કદના માણસને જોયો છે જે કિલ્લાની આસપાસ ભટકે છે અને લોકો પાસે ઘા પર લગાવવા માટે તેલ માંગે છે. ગુજરાત સાથે જોડાયેલું રહસ્ય. શું તમે જાણો છો કે ગુજરાતના નર્મદા કિનારે પણ અશ્વત્થામાના હોવાની વાતો પ્રચલિત છે? ભરૂચ પાસે આવેલા લીલોતીનાથ મહાદેવના મંદિરે પણ એવી માન્યતા છે કે અશ્વત્થામા અહીં પૂજા કરવા આવે છે. નર્મદા મૈયાની પરિક્રમા કરનાર સાધુ સંતો પણ ઘણીવાર એવો અનુભવ જણાવે છે કે રાત્રિના સમયે તેમને કોઈક એવી વ્યક્તિ મળી જેનું કદ સામાન્ય માણસ કરતાં ઘણું મોટું હતું અને તેના કપાળ પર ઊંડો ઘા હતો. વિજ્ઞાન કદાચ આ વાતોને ન માને, પણ આટલી બધી સમાનતાઓ અને લોકોના અનુભવો આપણને વિચારવા મજબૂર કરી દે છે. અશ્વત્થામા કેમ હજુ પણ પીડાઈ રહ્યા છે? અશ્વત્થામાની આ કથા આપણને શીખવે છે કે કર્મનું ફળ ભોગવવું જ પડે છે. ભલે કોઈ કેટલું પણ શક્તિશાળી હોય, પણ અધર્મ અને નિરપરાધની હત્યા તેને ક્યારેય સુખ આપતી નથી. અશ્વત્થામા અમર તો છે, પણ એ અમરતા વરદાન નથી, પણ એક ભયંકર સજા છે. તેઓ કલિયુગના અંતની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લેશે. એવું માનવામાં આવે છે કે કલિયુગના અંતમાં અશ્વત્થામા કલ્કી ભગવાનના ગુરુ બનીને અધર્મનો નાશ કરવામાં મદદ કરશે અને ત્યારે જ તેમને આ શ્રાપમાંથી મુક્તિ મળશે. મિત્રો, અશ્વત્થામાના અસ્તિત્વ વિશેની આ વાતો કોઈ માટે માત્ર કથા હોઈ શકે છે તો કોઈ માટે અતૂટ શ્રદ્ધા. પણ એટલું તો નક્કી છે કે આપણી આસપાસ એવી ઘણી શક્તિઓ છે જે આપણી સમજ બહાર છે. તમને શું લાગે છે? શું ખરેખર અશ્વત્થામા આજે પણ ભટકી રહ્યા છે? જો તમને ક્યારેય આવો કોઈ રહસ્યમય અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક અને શેર કરજો. આવી જ રહસ્યમય પૌરાણિક કથાઓ જાણવા માટે અમારી ચેનલ મારા પ્રભુજીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા રહસ્ય સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.